ક્યારેય એવું લાગ્યું છે કે મનની અંદર એક ઘોંઘાટ છે જે ક્યારેય શાંત જ નથી થતો? એને શાંત કરવાની કોઈ રીત છે? ચાલો, આજે આપણે એક ખૂબ જ પ્રાચીન પદ્ધતિ વિશે વાત કરીએ, જેનું નામ છે વિપશ્યના. અને હા, એસ.એન. ગોયંકાજીના પ્રવચનને આધારે સમજીએ તો આ કોઈ ફિલોસોફી કે માન્યતા નથી, પણ જીવનના મૂળભૂત દુઃખ સાથે કામ કરવાની એકદમ પ્રેક્ટિકલ રીત છે. તો ચાલો શરૂઆત કરીએ એ મૂળભૂત સમસ્યાથી, એ પ્રોબ્લેમથી જેને વિપશ્યના ઉકેલવાની કોશિશ કરે છે, અને એ છે માનવ મનની પેલી સાર્વત્રિક બેચેની. સવાલ એ થાય કે આ મન આટલું બધું બેચેન અને અસંતુષ્ટ કેમ રહે છે? કેમ એ સતત વ્યાકુળ એટલે કે એકદમ અશાંત સ્થિતિમાં હોય છે? આખી વાતનો આધાર જ આ સવાલ પર છે. તો જુઓ, આની પાછળ એક ખૂબ જ ઊંડી માનસિક આદત કામ કરે છે. આપણે બધા એક અજાગૃત આદતમાં ફસાયેલા છીએ. જ્યારે પણ જીવનમાં કંઈક સારું, કંઈક સુખદ બને છે, ત્યારે આપણે તરત જ એના પ્રત્યે રાગથી પ્રતિક્રિયા આપીએ છીએ. મતલબ કે આપણને એ ગમવા માંડે છે, એની આસક્તિ જાગે છે, એ વધારે ને વધારે જોઈએ છે. અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે જીવનમાં કંઈક દુઃખદ બને, કંઈક અપ્રિય થાય, ત્યારે આપણે દ્વેષથી પ્રતિક્રિયા આપીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આ બસ જલ્દીથી પૂરું થઈ જાય, અહીંથી જતું રહે. અને આ રાગ અને દ્વેષ, આ ગમવા અને ન ગમવાનું ચક્કર એ સતત ચાલ્યા જ કરે છે, ક્યારેય અટકતું જ નથી. અને આ જ ચક્કર આપણા મનને હંમેશા તણાવમાં, એક જાતની ઉશ્કેરાટની સ્થિતિમાં રાખે છે. આપણી બધી બેચેનીનું મૂળ કારણ બસ આ જ છે. તો સવાલ એ છે કે શું આ આદતમાંથી, આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અને બસ અહીં જ વિપશ્યનાની વાત આવે છે. ફરીથી કહું છું, આ કોઈ માન્યતા નથી કે જેને આપણે સ્વીકારી લેવાની છે. ના, આ તો એક પ્રેક્ટિકલ પદ્ધતિ છે, જેનો અભ્યાસ કરવાનો છે. વિપશ્યના, આ શબ્દનો અર્થ જ ઘણું બધું કહી જાય છે. એનો સીધો સાદો અર્થ થાય છે વસ્તુઓને જેવી છે તેવી જોવી. એટલે કે વાસ્તવિકતાનું યથાર્થ દર્શન કરવું. જેવું આપણે ઈચ્છીએ છીએ એ રીતે નહીં, પણ જેવી એ ખરેખર છે, બસ એ જ રીતે. તો આ જોવાનું ક્યાં છે? વિપશ્યનામાં અવલોકનનો વિષય છે સંવેદના. એટલે કે આપણા આખા શરીરમાં સતત જે શારીરિક સંવેદનાઓ થયા કરે છે એ, પછી એ સુખદ હોય કે દુઃખદ, ઝીણી ઝણઝણાટી જેવી સૂક્ષ્મ હોય કે તીવ્ર દુખાવા જેવી સ્થૂળ, જે પણ હોય એને જ જોવાની છે. કેમ? કારણ કે આપણે રાગ કે દ્વેષની પ્રતિક્રિયા આ સંવેદનાઓના સ્તર પર જ આપીએ છીએ. આ જ એનું મૂળ છે. અને આ કરવાની પદ્ધતિ એકદમ સીધી અને સિસ્ટમેટિક છે. પહેલું, માથાથી પગ સુધી અને પછી પગથી માથા સુધી ધીમે ધીમે આખા શરીર પર ધ્યાન ફેરવવાનું, જાણે કે સ્કેન કરી રહ્યા હોઈએ. બીજું, આ દરમિયાન જે પણ સંવેદના અનુભવાય, પછી ભલે એ ગમતી હોય કે ન ગમતી, એને બસ નિષ્પક્ષપણે સ્વીકારવાની છે, એને જાણવાની છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એના પ્રત્યે સમતા જાળવવાની છે. એનો અર્થ એ કે એના પ્રત્યે રાગ કે દ્વેષથી પ્રતિક્રિયા નથી આપવાની, બસ એક સાક્ષીની જેમ જોયા કરવાનું છે. સારું, તો આપણે આ પદ્ધતિ તો જોઈ, પણ સવાલ એ છે કે આમ કરવાથી થાય શું? આ અવલોકન કરવાથી એવી કઈ ગહન દ્રષ્ટિ, કઈ સમજણ મળે છે? આ અભ્યાસ દ્વારા પ્રકૃતિનો એક સાર્વત્રિક, મૂળભૂત નિયમ અનુભવમાં આવે છે. અને એ નિયમ છે અનિત્યનો, એટલે કે અનિત્યતા, જેનો સીધો અર્થ છે કશું જ કાયમી નથી, બધું જ બદલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બસ એક સાક્ષી ભાવથી, નિષ્પક્ષપણે પોતાની સંવેદનાઓને જોવાનું શરૂ કરે છે, ત્યારે તેને કોઈ પુસ્તકમાંથી નહીં, પણ પોતાના સીધા અનુભવથી એક સત્ય સમજાય છે. એને અનુભવ થાય છે કે શરીરની દરેક સંવેદના તે ઉત્પન્ન થાય છે અને થોડીવાર રહીને નષ્ટ થઈ જાય છે. બસ, દરેક સંવેદનાનો આ જ સ્વભાવ છે. પછી એ નાનકડી ઝણઝણાટી હોય કે ભયંકર પીડા, એ ઊભી થશે અને જતી રહેશે. કશું જ કાયમ માટે ટકતું નથી. આ સત્યનો અનુભવ શરીરના કણે કણમાં થવા લાગે છે. અને આ સમજણ જ, આ અનુભવ જ બધું બદલી નાખે છે. જરા વિચારો, જો દરેક વસ્તુ, દરેક સંવેદના ક્ષણભંગુર જ છે, હમણાં છે ને હમણાં નથી, તો પછી એના પ્રત્યે રાગ કે દ્વેષ બાંધીને શું ફાયદો? જે વસ્તુ જતી જ રહેવાની છે એને પકડી રાખવાની કોશિશ શા માટે કરવી? અને જે વસ્તુ પણ જતી જ રહેવાની છે એનાથી ભાગવાની કોશિશ શા માટે કરવી? આ સમજણ આવતા જ પેલી પ્રતિક્રિયા કરવાની ઊંડી આદત આપોઆપ ઓગળવા લાગે છે. હવે આ વાત કદાચ સૈદ્ધાંતિક લાગે,
પણ આ પદ્ધતિમાં કેટલી શક્તિ છે એ સમજવા માટે ચાલો એક વાસ્તવિક અને ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ જોઈએ. આ વાર્તા છે અંગુલીમાલની, એક કુખ્યાત ડાકુ જેણે 999 લોકોની હત્યા કરી હતી. વિચાર કરો એ કેટલો ક્રૂર હશે. અને આ 999 હત્યાઓ કર્યા પછી એને વિપશ્યનાનો આ જ અભ્યાસ શીખવવામાં આવ્યો. કોઈ જાદુ નહીં, કોઈ ચમત્કાર નહીં, બસ પોતાની અંદરની વાસ્તવિકતાને જોવાની આ જ સરળ રીત. અને શું થયું? જેમ જેમ એ પોતાની અંદરની સંવેદનાઓને સમતાભાવથી જોતો ગયો, જેમ જેમ એણે પ્રતિક્રિયા આપવાનું બંધ કર્યું, તેમ તેમ એની અંદર જે નફરત અને હિંસાના ઊંડા સંસ્કાર જામી ગયા હતા એ ધીમે ધીમે ઓગળવા લાગ્યા. અને પરિણામ, એ ખૂંખાર હત્યારો એક કરુણામય જ્ઞાની સંત બની ગયો. આ ઉદાહરણ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે વ્યક્તિનો ભૂતકાળ ગમે તેટલો ખરાબ કેમ ન હોય, આત્મનિરીક્ષણની શક્તિથી એનું સંપૂર્ણ પરિવર્તન શક્ય છે. તો અહીં એક ખૂબ જ અગત્યની વાત સમજવાની છે. વિપશ્યના કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે બંધાયેલી નથી. આ કોઈ બૌદ્ધ રિચ્યુઅલ નથી. આ તો પ્રકૃતિનો એક સાર્વત્રિક નિયમ છે, જેને શુદ્ધ ધર્મ કહેવાય છે, કુદરતનો કાયદો. અને આ જે આત્મનિરીક્ષણનું સત્ય છે, એની ગૂંજ ઘણી બધી પરંપરાઓના ગ્રંથોમાં જોવા મળે છે. પછી એ હિન્દુ વેદ કે ભગવદ્ ગીતા હોય, જૈન આગમ હોય, ખ્રિસ્તી બાઇબલ કે મુસ્લિમ કુરાન હોય, કે પછી શીખ ગુરુઓ અને બીજા સંતોના શબ્દો હોય. જે કોઈ આ સત્યનો જાતે અનુભવ કરે છે, એને આ સત્ય બધે જ દેખાવા લાગે છે. અને આ જ વાત આપણને એક મહત્વના મુદ્દા પર લાવે છે. એક છે પુસ્તકોમાં લખેલું જ્ઞાન અને બીજું છે પોતાનો અનુભવ. એક મહાન સંતે કહ્યું છે ને, મેં કહેતા આંખો કી દેખી, તું કહેતા કાગજ કી લેખી. એટલે કે હું મારી આંખે જોયેલી, અનુભવેલી વાત કરું છું, જ્યારે તમે તો ફક્ત કાગળ પર લખેલી વાત કરો છો. આનો મતલબ એ જ છે કે મુક્તિનો સાચો માર્ગ કોઈ પુસ્તકોમાં કે કોઈની વાતમાં આંધળો વિશ્વાસ કરી લેવામાં નથી. એ માર્ગ તો પોતાની અંદર જે સત્ય છે એના સીધા અનુભવમાં જ રહેલો છે. અને આ બધી વાત આપણને અંતમાં એક વિચારતા કરી દે તેવા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જો આપણે ખરેખર આપણી અંદર જોવાનું શરૂ કરીએ તો એવા બીજા કેટલાય સત્યો છે જે શોધવાની રાહ જોઈ રહ્યા છે.